આ બધા નવરા બે રહ્યા ગાઈસ, ખાલી ખાલી. અને બીજા છોકરા તો હજુ કામ કરે. મજબૂત કામ ચાલી રહ્યું ગબ્બરનું ધૂમધામથી. મજબૂત ઝાડું બનાવી દીધું છે અમે. અને પુલનું બી કામ કન્ટિન્યુ ચાલી રહ્યું છે. એમાં ધાર્મિકભાઈ નવા આવી ગયા, કલેક્ટર વાળા, સિવિલ એન્જિનિયર. અને અહીંયા સાફ સફાઈ વિથ બીજું બધું કામ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. પીકે ભાઈ આવી ગયા છે અને પુલ તો કમ્પ્લીટ બની ગયો છે. બાકી બીજું બધું જેમ જેમ નવું બનશે એમ તમને બતાવતા રહીશું અમે. અને આમાં સૂર્યભાઈ કાશી કરતા ધરતા સીડીઓના સીડીઓ બનાવી હતી, તૂટી જઈ હતી, ફેરથી બનાવી દીધી. કારણ કે કોમકાજ બહુ એક્સપર્ટ છે અમારું. અને અમારા ફ્લેટમાં બી ધૂમધામથી નવરાત્રિનું કામકાજ ચાલી રહ્યું છે. ગબ્બરનું કામ જોર શોરોથી ચાલી રહ્યું. એમાં ગબ્બરના કામમાં થોડું અડચણ તો કશી આવી હતી કાલ. એ મને પુલ તોડ્યો હતો, એ પુલ અત્યારે કામકાજ ચાલી રહ્યું. અને અમે ગબ્બરના અત્યારે વોટરપ્રૂફ બનાવવા માટે વ્હાઇટ સિમેન્ટના ઉપયોગ કરીને બરોબર કરીએ કામકાજ. અને અત્યારમાં સત્યમાં કામકાજ ચાલી રહ્યું માંડવીનું, એટલે તો અથી અવાજ આવે થોડો પ્રોબ્લેમ રહેશે વિડીયો. અને આ બધા થોડી બોલ બોલ કરીએ એનો અવાજ આવે. આ નવરી પ્રજા ટોટલી આ ધાર્મિક ભુવાજી આજે આવ્યા છે અમારા ગબ્બરનું સ્ટ્રક્ચર બનાવવા. બહુ મોટા પાયે કામકાજ ચાલી રહ્યું છે. સિવિલ એન્જિનિયર છે અમારા. તમારું ડાકુ દેખાડો ગાઈસ. ડાકુ જોઈ લો. આ છોકરો ઉભો થઈ ગયો બ્લોગમાં આવવા માટે. આપણા આ ચોથી પાટલો લાવો. મારા આ યુટ્યુબરને વિનંતી છે કે પાટલો આલો તો બેઠા ફાવો. ના 100%. વ્યૂ પોઈન્ટ બનાવો, વ્યૂ પોઈન્ટ ગાઈસ, વ્યૂ પોઈન્ટ બનાવો. જેથી અમારો જે ધોધ બનાવ્યો વોટરપ્રૂફ વાળો એ જોઈએ કે પબ્લિક. એના માટે મેં સ્પેશિયલ એક માણસ બોલાવ્યો જે સિવિલ એન્જિનિયર એ અમે એફર્ટ કરીએ છીએ. અને અમે એમની પણ આશા રાખીએ છીએ કે બરોબર બનાવો. બરોબર કારો ધોરો લાલ જે સિમેન્ટ જોઈએ તમને મળી જશે. ગાઈસ અમે નાસ્તો લઈને નીકળી ગયા છીએ સત્યમ જવા માટે. અમારા બીજા ભાઈઓ અમારા પાછળ આવી રહ્યા છે. અમે નાસ્તો તો ગાઈસ નાસ્તો લઈને સત્યમ સ્ટેટસમાં પહોંચી ગયા છીએ અમે. અમારા ગબ્બરના સભ્યો જોઈએ અમે નીચે બેસી શકે નહીં, બે જ હશે નાસ્તો કરવા માટે. પબ્લિક વધી હશે થોડી ઘણી, જોઈએ. જો ગાઈસ તો ગાઈસ વાંચો કરો છો. બધા છોકરાઓ નેચર બે રહ્યા છે નાસ્તો કરવા માટે ગાઈસ. આ બધા અમારા ભાઈઓ નાસ્તો કરવા બેસી રહ્યા છે. લાઈટ ચાલુ કરી નાખી. ગાઈસ આવી ગયો નાસ્તો એ લઈને આવ્યા. અમારા ભાઈઓ બધા રાહ જોઈને બેઠા હતા. હવે અમે નાસ્તો બાસ્તો કરીશું. મસ્ત આલુ પરોઠા લાયા છીએ. તો બોલો અંબે માત કી જય.